महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। आप हमारी चैनल में જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલના તૈયાર કરવાના વિડીયોને લાઇક કરશો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો। અને મિત્રો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય તમે વિડીયો સાથે અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો પ્રશ્ન 1 મિત્રો 2 ફેબ્રુઆરી કરંટ અફેર્સ 2025 વિશે આપણે ચર્ચા કરીશું અને બનાવેલા વિડીયો વિશે ચર્ચા કરી લઈએ। તો ખાસ કરીને ભારતના બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે, કલમો અનુચ્છેદના વિડીયો અપલોડ કરી દેલા છે। એટલે યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળ એજ્યુકેશન, તો તમામ માહિતી મળતી રહેશે તમને। વિવિધ રાજ્યોની અંદર જે પરીક્ષાની અંદર બંધારણના પ્રશ્ન પૂછેલ છે તે પરીક્ષા અને કઈ પરીક્ષામાં પૂછેલ તે વિશે પણ માહિતી આપેલી છે, તો તમે ચેક કરી લેજો। પછી ભારતના પદાધિકારીઓ તેનો વિડીયો બનાવેલો છે, ચેક કરજો। ગુજરાતનું મંત્રીમંડળ તેના પણ વિડીયો બનાવેલા છે। રાજ્યપાલના અલગથી વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો બનાવી દીધેલ છે। તમામ વિજ્ઞાનના પ્રશ્નો આવી ગયેલા છે 8 થી 12 ધોરણના। અને મિત્રો ખાસ કરીને હવે રીઝનિંગ અને રેલવેની થોડી તૈયારી કરવાની છે, એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને ખાસ કરીને STI પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન હમણાં જે પરીક્ષાઓ ગઈ તેના વિડીયો અપલોડ કરી દીધેલ છે, તો ચેક કરજો। અને મિત્રો ભારત વાવ-થરાદ જિલ્લો એના વિશે પણ વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। અને મનમોહન સિંહનું નિધન થયેલ છે, રતન તાતાનું નિધન થયેલ છે, તેમના વિશે પણ વિડીયો બંનેના અલગથી બનાવી દીધેલ છે, તો ચેક કરી લેજો। અને અમેરિકાની ચૂંટણી વિશે વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો। 6 મહિનાનો કરંટનો વિડીયો બનાવેલો છે, તે પણ માહિતી જોઈ લેજો મિત્રો। ડિસેમ્બર મહિનાનું આખું કરંટ અફેર્સ બનાવેલું છે, ચેક કરી લેજો। અને ટૂંક જ સમયમાં જાન્યુઆરી મહિનાનો કરંટનો વિડીયો આપણે અપલોડ કરવાના છીએ, એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો ચર્ચા વધારે ન કરતા પ્રશ્ન 1 કે હાલમાં ભારતીય તટરક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 જાન્યુઆરીથી। તો આ દિવસે તટરક્ષક માટે યોગા અને તેમની ભૂમિકાને સન્માનિત કરવા મનાવવામાં આવે છે। તો પ્રશ્ન 2 હાલમાં કયા સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને મંજૂરી આપી છે? તો કર્ણાટક કેબિનેટ અને બિદાદી અને હારહોલીના બીચ કટક એકરમાં ગ્રેટર બેંગલુરુ ઇન્ટિગ્રેટેડ સેટેલાઇટના ટાઉનશીપ મંજૂરી આપી। કેપિટલ છે કર્ણાટકનું બેંગલુરુ। CM છે સીતારમૈયા। રાજ્યપાલ છે તેમના થાવરચંદ ગેહલોત। તો કર્ણાટક વિશે થોડી ચર્ચા કરી લઈએ છીએ। તો અલમાટી બંધ કૃષ્ણા નદી પર આવેલો છે, અને બીજો કૃષ્ણ સાગર બંધ કાવેરી નદી પર આવેલો છે। કર્ણાટકનું પ્રાચીન ઉમામેશ્વર ધાતુની મૂર્તિ મળી। કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી। કર્ણાટક સરકારે વન અપરાધોને ગરુડાલક્ષી અને ઓનલાઈન FIR દર્જ પ્રણાલી શરૂ કરી। એશિયાની સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 બેંગ્લોરમાં શરૂ થયો। ભારતીય સેના ભવિષ્ય માટે યુદ્ધની લીધે બેંગ્લુરુમાં AI ઇન્ક્યુબેશન સેન્ટર અનાવરણ કર્યું। ઉબરે બેંગ્લુરુમાં મહિલાઓ માટે બાઇક ટેક્સી સેવા માટે મોટો વુમન શરૂ કરી। કર્ણાટકના રાજ્યપાલ યુવા સુધી અભિયાન શરૂ કર્યો। અને એમેઝોન બેંગ્લોરમાં પ્રથમ અમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ મેકર સ્પેસ લોન્ચ કર્યો। તો પ્રશ્ન 3 હાલમાં તપન કે બોસ નિધન થયું છે, તેઓ કોણ હતા? તો ફિલ્મ નિર્માતા 78 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે અને ન્યૂ દિલ્હીમાં નિધન થયું છે। પ્રશ્ન 4 હાલમાં કયા દેશને ભીખ માગવાને અપરાધ માનવામાં આવે? તો અપરાધ ઘોષિત કરવાની યોજના બનાવી છે, તો પાકિસ્તાન। અને કેપિટલ છે પાકિસ્તાનનું ઇસ્લામાબાદ। કરન્સી છે પાકિસ્તાની રૂપિયા। PM છે શહેબાઝ શરીફ। રાષ્ટ્રપતિ છે આસિફ અલી સરદારી। રાજેન્દ્ર મેઘવર પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ બન્યા। ભારત પાકિસ્તાન કરતારપુર કોરિડોરને 2029 સુધી વધાર્યું। જસ્ટિસ યહયા આફ્રિદીએ પાકિસ્તાનના નવા જસ્ટિસ નિયુક્ત કર્યા। પાકિસ્તાનના દિગ્ગજ અમ્પાયર અલીમ ડારને આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગ સંન્યાસની ઘોષણા કરી। સલીમા ઇમ્તિયાઝને ICC પ્લેયર પેનલમાં સામેલ થવાવાળી પાકિસ્તાનની પ્રથમ મહિલા બની। તાહિમ જમાનને પાકિસ્તાનની હોકી ટીમના મુખ્ય કોચ નિયુક્ત કર્યા। પાકિસ્તાની IMFના $3.6 બિલિયન વધારે વ્યાજ ભુગતાન કરશે। પાકિસ્તાન અર્થવ્યવસ્થા વધારવા માટે વિઝા નીતિ આસાન બનાવ્યું છે।
પ્રશ્ન 5 તો હાલમાં ગુનેરી કયા રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું? તો ગુજરાત. તો કચ્છનું ગુનેરી ગામને હવે ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા સ્થળ ઘોષિત કરવામાં આવ્યું. રાજ્યપાલ છે ગુજરાતના આચાર્ય દેવવ્રત. કેપિટલ છે ગાંધીનગર. સીએમ છે ભૂપેન્દ્ર પટેલ. ગુજરાત ભારતીય વરુણની આવાસ માટે એટલાસ લોન્ચ કરશે. ગુજરાત ગ્રીન એનર્જી માટે નવી નીતિને ઘોષણા કરી. દેશનો પ્રથમ કેન્સ્યુસ ઓફ કોસ્ટલ એન્ડ વન્ડર બ્રિડ્સ જામનગરમાં આયોજિત કરવામાં આવ્યો. ગુજરાત સરકાર ભાષા સંબંધી બધાને દૂર કરવા માટે સવાર પ્લેટફોર્મ લોન્ચ કરશે. છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં ગુજરાત ટોપ પર છે. ગુજરાતમાં મસાલી ગામને સૌર ઉર્જાનું પ્રથમ દેશી સીમાવર્તી ગામ બન્યું. દૃષ્ટિહીનો માટે તેવી રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં નડિયાદમાં શરૂ થઈ. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત કરચોળાને ભારત સરકારે જીઆઈ ટેગ આપ્યો. ગીર નેશનલ પાર્ક, નળ સરોવર તળાવ, ધોળ તળાવ, કંકરિયા તળાવ, ખીજડીયા તળાવ ને આ ગુજરાતમાં આવેલું છે. તો આટલું માહિતી આપી દીધી છે. પ્રશ્ન 6 હાલમાં અરબ સાગરની સમુદ્ર લૂંટ વિરોધી મિશન અને માટે ક્યાં ભારતીય આઈએએફને પાયલોટને સન્માનિત કર્યા છે? તો અક્ષય સક્સેના. તો 1 ફેબ્રુઆરી કેનેડાના મેક્સિકો અક્ષય સક્સેના સોરી મિત્રો થોડું ડીપમાં મિસ્ટેક કરી છે. પ્રશ્ન 7ની ચર્ચા કરવાની શરૂ કરી હતી. પ્રશ્ન 7 હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો પર કેટલા ટકા ટેરિફ લગાવી દીધો છે? તો 25%. તો 1 ફેબ્રુઆરી કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લગાડ્યો અને 10% ટેરિફ ચીન પર લગાડેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 47મી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. અમેરિકાના 50મા નંબર ઉપરાષ્ટ્રપતિ ટીડી વેન્સ બન્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ સેન્ટ્રલ બેંકને ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ લગાવવાનો કાર્યકારી આદેશ આપ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ક્રિપ્ટોકરન્સી કાર્યકારી સમૂહ બનાવી મંજૂરી આપી. શોન કરણને અમેરિકાના સિક્રેટ સર્વિસની ડાયરેક્ટર નિયુક્ત કર્યા. કવાડ દેશોની વિદેશી મંત્રીઓની બેઠક અમેરિકામાં થઈ. માર્કો રૂબિયો અમેરિકાના વિદેશ મંત્રી બન્યા. અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માટે જેક સુલ્લિવને 2 દિવસીય ભારતીય યાત્રા પર આવ્યા. અમેરિકા કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓને હોમવર્ક માનસિક તણાવ ઓછો કરવા માટે નવો કાનૂન તૈયાર કરશે. અને ખાસ કરીને કયા શહેરમાં અમેરિકાની અંદર હાલ આગ લાગેલી છે અને ચર્ચામાં છે અને કેટલા લોકો મૃત્યુ પામ્યા તેના વિશે તમે થોડી શોર્ટમાં માહિતી આપજો. કોમેન્ટમાં જવાબ આપજો. તો પ્રશ્ન 8 હાલમાં ભારતમાં કેટલા નવા રામસર સ્થળ જોડે છે? તો 4. તો એ 4 સ્થળ વિશે વાત કરી લીધી. ભારતમાં સક્કરકોટઈ અને થેરથગલ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં છે. ખેચોપલરી આર્દ્રભૂમિ સિક્કિમમાં છે અને ઉધવા ઝીલ ઝારખંડમાં છે. આ મળીને કુલ 89 રામસર સ્થળ છે. એમાં તમિલનાડુમાં 20 રામસર સ્થળ છે. તે ભારતમાં સૌથી વધારે તમિલનાડુમાં રામસ્થળ છે તેવું જાણવા મળે છે આપણને. તો પ્રશ્ન 9 હાલમાં કોણે અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું? તો ગૂગલ મેપ્સ. ટ્રમ્પના શાસનના નિર્દેશ બાદ ગૂગલ મેપ્સે અમેરિકાના ઉપયોગ કરનારાઓ માટે મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરી દીધું છે. હાલમાં ભારતીય રેલવે નિર્બાધ યાત્રા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો સ્વાઈ રેલ. પ્રશ્ન 11 હાલમાં કયા રાજ્યની ભૂમિ અધિકાર માટે 3 આરક્ષિત વન અને ગેર અધિસૂચિત કર્યા છે? તો અસમનું કેપિટલ છે દિસપુર. અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. અસમના હાથીઓની સંખ્યા વધીને 5719થી વધીથી 5828. અસમના મુખ્યમંત્રી ભૂટાનના રાષ્ટ્રીય દિવસમાં સામેલ થયા. ભારત અસમના પ્રથમ વખત ગંગા નદીને ડોલ્ફિન ટ્રેડિંગનું આયોજન કર્યું. સોનઈ રૂપે વન્યજીવ અભયારણ્ય રોયલ બંગાળ ટાઈગર મોજૂદગીમાં પ્રથમ ફોટોગ્રાફી સાક્ષી બન્યો. અસમમાં કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરવામાં આવ્યું. ભારતના અને ભૂટાન વચ્ચે સીમા પર પ્રથમ ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ શરૂ કર્યો. અસમના મુખ્યમંત્રી હો ભાષાને સંવિધાનમાં 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માગ કરી છે. સામેલ કરી નથી, માગ કરી છે મિત્રો. ખાસ કરીને આટલો ડીપનો પ્રશ્ન થોડું ધ્યાન રાખજો. તો પ્રશ્ન 12 હાલમાં કોને ભારતનો પ્રથમ બીટા ઈ રૂપી વોલેટ
લોન્ચ કરશે? તો CRED. પ્રશ્ન 13, હાલમાં ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોને કર્યું? તો દ્રૌપદી મુર્મુએ. તો આ વર્ષ મેળાનું મુખ્ય દેશ છે રૂસ છે, રૂસમાં થયેલું છે. તો તેમાં ખાસ કરીને ફ્રાન્સ, આર્જેન્ટિના, સ્પેન, કોલંબિયા, સંયુક્ત અરબ અમીરાત એટલે UAE, કતર સાથે મળીને 50 દેશોથી વધારે ભાગ લેશે. થોડું ચર્ચા કરીશું. એની થીમ શું છે તે કોમેન્ટમાં જવાબ આપજો. તો પ્રશ્ન 14, હાલમાં નવીન ચાવલાનું નિધન થયું. તેઓ કોણ હતા? તો પૂર્વ ચૂંટણી કમિશનર હતા. ચૂંટણી નેતૃત્વમાં ભારતના 16મા મુખ્ય ચૂંટણી કમિશનરમાં નવીન ચાવલા 2009માં લોકસભા ચૂંટણીમાં પ્રમુખ રાજ્યમાં કાર્યકાળ સંભાળ્યો હતો. 2009માં ચૂંટણી કમિશનર હતા, પૂર્વ ચૂંટણી કમિશનર હતા. એટલે ખાસ કરીને કયો કાર્યકાળ હતો તેમનો? તો 2009માં હતા. પ્રશ્ન 15, હાલમાં કયા દેશના પર્વત અને કાનૂન દ્વારા એક વ્યક્તિના રૂપમાં માન્યતા આપી છે? તો ન્યૂઝીલેન્ડ. તો માઉન્ટ તારાંકી એ નામ તેનું છે, તારાંકી મોંગા. ન્યૂઝીલેન્ડના સંસદ દ્વારા વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે PM છે ક્રિસ્ટોફર લક્સન. કેપિટલ છે વેલિંગ્ટન અને કરન્સી છે ન્યૂઝીલેન્ડ ડોલર. અને પ્રશ્ન તમારા માટે છે ખાસ કરીને કે જે કાલે પૂછેલો હતો. તો હાલમાં ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો બિહાર. થોડી ચર્ચા કરી લઈએ આપણે હવે ખાસ કરીને. તો હાલમાં ગ્રામીણ લીગ જ્હોન રેટક્લિફને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા. મહારાષ્ટ્રના FDAના હોમિયોપેથિક ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી. ICC ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરને કલમિત બેન્સુકને મેન્ડેટ જીત્યો. ચિનાર વૃક્ષોને જીઓટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ. કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી. હિન્દલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે, ભારત 85મા ક્રમે છે. જીતેન્દ્રસિંહ પાલને ઇન્ડોનેશિયાના ભારતના રાજદૂત બન્યા. આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મું રાજ્ય ઓડિશા બન્યું. હિમાચલ પ્રદેશ નિયંત્રિત ચણની ખેતી માટે એક પાયલોટ અધ્યયનની મંજૂરી આપી. સચિન તેંડુલકર BCCIના એન્યુઅલ ઇવેન્ટમાં લાઇફટાઇમ અચીવ એવોર્ડથી સન્માનિત કર્યા. નીરજ પારેખને રિલાયન્સ પાવરના MD અને CEO નિયુક્ત કર્યા. ચીને દુનિયાનું સૌથી લાંબી એક્સપ્રેસ સુરંગનું અનાવરણ કર્યું. ગુજરાત ભારતીય વરુને આવાસની સુરક્ષા માટે એટલટ લોન્ચ કરશે. અને પૂર્વોત્તર સંપત્તિ કાર્ડમાં વિતરણ મિઝોરમ ટોપ પર છે. ભારત દુનિયામાં 7મો કોફી ઉત્પાદનમાં દેશ બન્યો. બ્રાઝિલ નંબર 1 પર છે. ભારતમાં સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે ATT લોકર લોન્ચ કર્યો. પંકજ મિશ્રાને તેમની પુસ્તક ધ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલિટી હાંસલ કરવા માટે આઇસલેન્ડ સાથે સમજૂતા કર્યા. છત્તીસગઢ સરકારે દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી. હાલમાં કયા મહિલા ઉદ્યમીઓએ વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે? તો તેના વિશે ચર્ચા કરી લઈએ. પ્રશ્ન થોડો. તો હાલમાં કયા મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે? તો A વિકલ્પ કેરળ, B ઓડિશા, કર્ણાટક કે એક પણ નહીં. તો થોડી પુસ્તકો વિશે આવ્યું તો ધ વર્લ્ડ આફ્ટર ગાઝા પંચાંગ મિશ્રા. તો થોડી પુસ્તકો વિશે પણ ચર્ચા કરી લઈએ આપણે કે કોના કયા પુસ્તક છે અને તેની રચના કોને કરી છે. તો ખાસ કરીને ચર્ચા કરી લઈએ છીએ. તો હાલમાં ઇન્ડિયન રેન્સા ધ મોદી ડિફેક્ટ પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું. પંકજ મિશ્રની નવી પુસ્તક ધ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. જમ્મુ કાશ્મીર લદ્દાખ યુગો કે માધ્યમ સે પુસ્તક વિમોચન કર્યું. ગૌરી ગોવર દ્વારા લખાયેલ પુસ્તક ધ અનઇલ્ડિંગ જજ લાઈફ એમ લેગેસી ઓફ જસ્ટિસ EN ગોવરનું વિમોચન કર્યું. ગદરજી શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ પુસ્તક લખી. દિનેશ સહારા તેમની પુસ્તક દલે લામા કી ખુશી કા રહસ્ય વિમોચન કર્યું. માણિક કોટવાલે દ્વારા લખિત પુસ્તક ધ હિગ્સ બેન્સનનું વિમોચન કર્યું. અને ડૉક્ટર દેવેન્દ્ર ઘોડાવતે દ્વારા લિખિત પુસ્તક મા મધરનું વિમોચન કર્યું. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની અંદર તમે તૈયારી કરવાની હોવાથી વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોને શેર કરજો. અને આવનારી પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી મારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.